નમસ્તે વિદ્યાર્થી બહેનો, આજે આપણે જે ટેન્સીસ શીખીએ છીએ એ પૈકીનો એક બીજો ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ અને તે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એના વિશે આપણે આજે શીખશું એના ઉદાહરણ સાથે. ચાલો આપણે એના વિશે વાત કરીએ. સૌપ્રથમ આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ, એના ઉપયોગની વાત કરીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં જે લખેલું છે તમે બરાબર ધ્યાનથી વાંચો કે જે કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય અથવા તો તે ક્રિયાની અસર હજી છે એવું દર્શાવવું હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કયો ટેન્સ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બીજી બાબત, આપણે ગુજરાતીમાં ઘણીવાર એવું લખ્યું છે, કાપ્યું છે, લખ્યું છે. જો લાલ અક્ષરમાં છે, કાપ્યું છે, લખ્યું છે, જોઈ લીધું છે, જમી લીધું છે. તો આવા પ્રકારનું જે છે ને, ક્રિયા પૂરી થઈ ગઈ છે, મતલબ ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર હજી છે, એવી વાક્ય રચનાઓ તમામ સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની છે. બરાબર? જેને આપણે ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ. આ પૂર્ણ વર્તમાન કાળના ઉપયોગ આપણે જ્યારે શીખતા હોઈએ છીએ ત્યારે એની અંદર કેવા પ્રકારના શબ્દો વપરાતા હોય છે, કયા શબ્દોના આધારે તમે એ કાળને ઓળખી શકો છો, એના વિશે આપણે વાત કરશું. તો પહેલાં તમે જુઓ, અહીં શબ્દ આપેલો છે લાલ અક્ષરની અંદર. તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એવર, નેવર, ઓલરેડી, જસ્ટ, સિન્સ, યેટ, ફોર, આ તમામ શબ્દો જે છે કયો કાળ દર્શાવે છે સ્ટુડન્ટ્સ? અહીં તમે વર્ડ્સ જોઈ શકો છો. જુઓ, એવર, નેવર, ઓલરેડી, જસ્ટ, સિન્સ, યેટ, ફોર કયો કાળ દર્શાવે છે? પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. આવું તમે અનુમાન કરી શકો છો, જેથી ખાલી જગ્યાઓ કે વાક્યને લખવામાં આપણને વધારે ખ્યાલ આવે. બીજું, પ્રશ્ન જો વાક્ય હશે તો સ્ટુડન્ટ્સ એવર જે શબ્દ છે એ વપરાતો હોય છે આ કાળની અંદર વધારે પડતો. વાક્ય નકાર છે તો યેટનો ઉપયોગ કરવામાં આવે છે. યેટનો આપણે કંજક્શન તરીકે પણ ઉપયોગ કરીએ છીએ, પણ અહીં યેટ પૂર્ણ વર્તમાન કાળમાં જે આપણે વાપરીએ છીએ એ આપણે નકાર અર્થમાં એનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ આપણે બાબત સમજીએ આની કે આ વાક્યની અંદર નેવર, ઓલરેડી, જસ્ટ જે શબ્દો જે છે એનો ઉપયોગ ક્યાં કરશું? તો એને આપણે હેવ કે હેઝ પછી વાપરશું. ક્યાં વાપરશું? હેવ કે હેઝ પછી આપણે વાપરશું. પછી બીજી બાબત કે સિન્સ જે છે એ નિશ્ચિત સમય દર્શાવે છે, એટલે સિન્સ પછી વપરાતા શબ્દો છે એ પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. શું કહેવાશે? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે. દાખલા તરીકે સિન્સ મંડે, સિન્સ જાન્યુઆરી, સિન્સ 2 AM. તો આ તમને નિશ્ચિત ટાઈમ દર્શાવે છે. જ્યારે આપણે બીજો વર્ડ છે ફોર, ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ છે, સમયગાળો દર્શાવે છે. 2 કલાકથી, 2 વાગ્યાથી, 2 વાગ્યાથી, 2 દિવસથી, 2 વર્ષથી, ઘણા સમયથી. તો એની આગળ હંમેશા આપણે શું વાપરશું? ફોર. ફોર 2 hours, for many days, for many years. તો આ જે શબ્દો છે એ સમયગાળો દર્શાવે છે. આ બાબતને પણ આપણે ધ્યાનમાં લેશું. સિન્સ અને ફોરની ઘણીવાર ખાલી જગ્યા પૂછાતી હોય છે કે સિન્સ વાપરવું કે ફોર વાપરવું. તો આ ધ્યાન રાખજો. સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર પીરિયડ ઓફ ટાઈમ. વર્બ ફોર્મ તમે યાદ કરી લો કે વર્બ ફોર્મ શું છે કે હેવ કે હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. કે ગો છે ગોન, રાઇટ છે રિટન, સિંગ છે સંગ, ડ્રિંક છે ડ્રંક, બાય છે બોટ. બરાબર? તો ક્રિયાપદનું ત્રીજું રૂપ હેવ રિટન, હેઝ રિટન, હેવ કે હેઝ કરતા પ્રમાણે, અને ત્યારબાદ તમે ભૂતકૃદંત વાપરશો. જે કોઈ ક્રિયાપદ આપેલું હોય એનો આપણે શું વાપરશું? ભૂતકૃદંત. એના હવે આપણે થોડા ઝડપથી ઉદાહરણ લઈએ સ્ટુડન્ટ્સ.
આઈ હેવ ઓલરેડી વિઝિટેડ અ લાઇબ્રેરી. પહેલો ઉદાહરણ જુઓ, અહીં શબ્દ આવ્યું છે ઓલરેડી. થોડા આપણે ઉદાહરણોને ઝડપથી જોઈએ. બીજો ઉદાહરણ જુઓ, વી હેવ નોટ પ્લેડ ક્રિકેટ સિન્સ સન્ડે. ત્રીજો ઉદાહરણ તમે જુઓ, યુ હેવ જસ્ટ રિસીવ્ડ ધ ગિફ્ટ. આ ત્રણ ઉદાહરણની અંદર સ્ટુડન્ટ શબ્દને તમે બરોબર રીતે ઓળખવાનો પ્રયત્ન કરો. જો અહીં શબ્દ આપેલો છે હેવ, પછી મેં તમને કીધું ને કે ઓલરેડી કે સિન્સ કે એના પછી આવશે હેવ પછી આવશે, બરોબર. અને ત્યારબાદ આપણે ભૂતકૃદંત લીધું વિઝિટનું વિઝિટેડ. પછી બીજા ઉદાહરણમાં જુઓ તમે, વી કરતા છે, વી પછી શું લીધું હેવ. વાક્ય નકાર છે એટલે હેવ પછી શું વાપર્યું નોટ. પ્લેનું ભૂતકૃદંત પ્લેડ. હવે તમને એમ લાગે કે આ પૂર્ણ વર્તમાન કાળમાં કઈ રીતે છે, તો તમને અહીં જો સિન્સ સન્ડે આપેલું છે, સિન્સ સન્ડે. તો સિન્સ પછી સિન્સ નિશ્ચિત સમય દર્શાવે છે, સોમવારથી. એટલે તમને ખબર પડી ગઈ કે તમારું વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળમાં છે. ત્રીજા ઉદાહરણમાં જો યુ, અહીં શબ્દ આપેલું છે જસ્ટ. જસ્ટ ઉપરથી આપણને ખબર પડે છે કે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે. તો યુ સાથે શું લીધું આપણે હેવ, અને જસ્ટ પછી રિસીવનું ભૂતકૃદંત આપણે શું વાપર્યું છે રિસીવ્ડ. યુ હેવ જસ્ટ રિસીવ્ડ ધ ગિફ્ટ. નેક્સ્ટ આપણે ઉદાહરણ જોઈએ. ચોથો ઉદાહરણ જુઓ, હી હેઝ નેવર સંગ અ પ્રેયર ઇન ધ એસેમ્બલી મીટિંગ. પાંચમું ઉદાહરણ છે, શી હેઝ ઓલરેડી ડ્રોન અ રંગોલી. અને લાસ્ટ ઉદાહરણ છે, રોહન હેઝ નોટ કમ ઇન ધ ક્લાસ ફોર 3 days. હવે આમાં પણ તમે જોશો કે કયા શબ્દો એવા છે જેના ઉપરથી આપણને ખબર પડે કે વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે. તો જો ચોથા વાક્યમાં નેવર શબ્દ, પાંચમા વાક્યમાં ઓલરેડી શબ્દ, અને છઠ્ઠો વાક્ય છે એમાં જો ફોર પછી સમયગાળો દર્શાવ્યો છે. તો આ શબ્દો તમને પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. તો કર્તા પ્રમાણે આપણે હેવ કે હેઝ. ચોથામાં જો કર્તા હી છે એટલે આપણે હેઝ વાપર્યું. સિંગનું ભૂતકૃદંત શું લીધું સંગ. પાંચમા કર્તા છે શી એટલે આપણે હેઝ લીધું, અને ડ્રોનું ભૂતકૃદંત લીધું ડ્રોન. છઠ્ઠા વાક્યમાં રોહન ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે શું વાપર્યું હેઝ. નકાર વાક્ય છે એટલે નોટ લીધું, અને કમનું ભૂતકૃદંત કમ જ થાય. ભૂતકાળ કેમ અને ભૂતકૃદંત શું થશે કમ. તો આ પ્રમાણે આ તમારા થોડા ઉદાહરણ હતા. આને બરોબર ધ્યાનથી સમજવાનું, અને ત્યારબાદ તમારે આમાં વાક્યોને ક્રિયાપદની ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયત્ન કરવાનો. નેક્સ્ટ આપણે જોઈએ, આગળના આપણે વાક્યોને જોશું. બીજા 3 ઉદાહરણ આપણે જોઈ લઈએ. હેઝ શીલા રિટન એન ઈમેલ ટુ યુ. જો આ પ્રશ્ન વાક્ય છે સ્ટુડન્ટ્સ, એટલે હેઝને આપણે ક્યાં લીધું આગળ લીધું. આઠમું વાક્ય જુઓ, they have not arranged a grand party. અહીં સિન્સ જાન્યુઆરી જે શબ્દ છે એ તમને કાળ ઓળખાવે છે. નકાર વાક્ય છે એટલે હેવ પછી શું વાપર્યું નોટ. નવમું ઉદાહરણ જુઓ, the children have already finished their paintings. કે બાળકોએ પોતાના પેઇન્ટિંગને ક્યારનું પૂરું કરી લીધું છે. તો અહીં ઓલરેડીની આગળ હેવ લીધું. ઓલરેડી શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવ્યું કે વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે. તમારો 10મું ઉદાહરણ જુઓ, એની અંદર પ્રશ્ન વાક્ય છે, હેવ યુ નોટ વિઝિટેડ ધ તાજમહેલ યેટ. અહીં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે વાક્યના અંતે, જે તમને પૂર્ણ વિરામ છે. એકચ્યુઅલી પ્રશ્નાર્થ ચિહ્ન હશે કે હજી સુધી તમે તાજમહેલને જોયું નથી યેટ, બરોબર. પ્રશ્ન વાક્યમાં નકાર વાક્ય છે. મેં તમને કહ્યું નકાર વાક્ય હશે તો આપણે શું વાપરશું યેટનો ઉપયોગ કરીએ છીએ. હવે પ્રશ્ન વાક્ય છે એટલે તમે જોશો કે હેવને આગળ લીધેલું છે. જો 7મા વાક્યમાં પ્રશ્ન વાક્ય છે એટલે હેઝને આગળ લીધું. રિટર્ન ભૂતકૃદંત, સહાયક ક્રિયાપદ હેઝ. નકાર વાક્ય છે હેવ પછી નોટ, અને પછી ભૂતકૃદંત શું લીધું અરેન્જડ. પછી 9મું વાક્ય છે ચિલ્ડ્રેન, એના પછી
આપણે શું લીધું? હેવ. ઓલરેડી વર્ડ છે એટલે ભૂતકૃદંત શું લીધું? ફિનિશ્ડ. 10મું જે વાક્ય છે પ્રશ્ન વાક્ય નકારમાં છે તો શરૂઆતમાં શું લીધું? હેવ અને ભૂતકૃદંત શું લીધું? વિઝિટેડ. તો આ પ્રમાણે આ બાબતો હતી એ તમારે સમજવાની છે. હવે થોડી નોંધ આમાં આપેલી છે એ જોઈ લો કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવા આપણે શું કરીએ છીએ? હેવ કેસ પછી નોટ વાપરીએ છીએ. પ્રશ્ન વાક્ય બનાવવા આપણે શું કરીએ છીએ? કર્તાની આગળ આપણે હેવ કે હેઝને મૂકીએ છીએ, જેને આપણે પ્રશ્ન વાક્ય, ઇંગ્લિશમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે આપણે થોડી ક્રિયાપદની ખાલી જગ્યાઓ જોઈએ સ્ટુડન્ટ્સ. પહેલું વાક્ય જુઓ, રઘુ ઓલરેડી ઓલ ધ બલૂન્સ. ક્રિયાપદ તમને શું આપેલું છે? સેલ. તો સેલનું ભૂતકૃદંત આપણને આવડવું જોઈએ, કારણ કે આપણે વાક્યને હવે ઓલરેડી શબ્દ છે એટલે પૂર્ણ વર્તમાન કાળમાં લખશું. રઘુ ત્રીજો પુરુષ એકવચન એટલે રઘુ પછી શું આવશે? હેઝ. ઓલરેડી સેલનો ભૂતકૃદંત શું લેશું? સોલ્ડ. તમારો જવાબ આવી ગયું. રઘુ હેઝ ઓલરેડી સોલ્ડ ઓલ ધ બલૂન્સ. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. They just the essays. Here the word just gives us the answer. Just છે ને એ આપણને જવાબ આપે છે. તો they માટે શું લેશું? સહાયક ક્રિયાપદ હેવ, જસ્ટ અને રાઇટનું ભૂતકૃદંત ઉદાહરણમાં પણ આપણે જોઈ ગયા રિટર્ન. તો આનો જવાબ જુઓ. They have just written the essays. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ તમારે. પ્રશ્ન વાક્ય છે. યુ એવર વર્ડ આવ્યું, એના ઉપરથી આપણને ખબર પડી કે આ વાક્ય તમારું પૂર્ણ વર્તમાન કાળમાં છે. તમને અહીંયા ક્રિયાપદ આપેલું છે ડ્રિંક. શું લખેલું છે? ડ્રિંક. તો તમે શું કરશો? એક તો તમે પ્રશ્ન છે યુની આગળ તમે શું વાપરશો? હેવ. હેવ યુ એવર ડ્રિંકનું ભૂતકૃદંત ડ્રંક. અહીં તમને જવાબ આવશે હેવ યુ એવર ડ્રંક કોફી ઇન યોર લાઈફ. તો આના પછીના આપણે બીજા ઉદાહરણો જોઈએ, ઝડપથી જોઈ જઈએ. ચોથો ઉદાહરણ જુઓ. ધ મેજિશિયન જસ્ટ સમ બ્યુટીફુલ ટ્રિક્સ. હવે જસ્ટ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે આ વાક્ય તમારું પૂર્ણ વર્તમાન કાળમાં છે. મેજિશિયન ત્રીજો પુરુષ એકવચન છે એટલે મેજિશિયન પછી શું લેશું? હેઝ. The magician has just shown some beautiful tricks. Next તમારો સેન્ટેન્સ. My father to the market since morning. જો સવારથી મારા પિતાજી બજારમાં ગયા છે એટલે ગો ક્રિયાપદ આપેલું છે. My father has gone. My father has gone to the market since morning. આ તમારો જવાબ. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. We not anything yet. તમને અહીં ક્રિયાપદ જોઈ લો કે હજી સુધી અમે કંઈ પણ ઓર્ડર આપ્યું નથી. તો નકાર વાક્ય છે, યેટ વાપરેલો છે, એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે વાક્ય તમારું પૂર્ણ વર્તમાન કાળનું છે. તો હવે જવાબ શું આવવું જોઈએ? We have not ordered anything yet. This is your answer. તો વિદ્યાર્થીની બહેનો, આપણે આજે આટલું જ કરશું. નેક્સ્ટ વિડીયોની અંદર તમને WH ક્વેશ્ચન અને હાઉ મચ કે હાઉ મેની વાળી વાક્ય રચનાઓની વાત કરશું. ત્યાં સુધી બધાને બાય બાય. થેન્ક યુ વેરી મચ.